ભરૂચ હોળી ધૂળેટીને ધ્યાનમાં રાખી એસટી તંત્રનું આયોજન, શ્રમિકોને વતન લઈ જવા દોડશે એકસ્ત્રા બસ. ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરતા ગયેલા શ્રમિકો હોળીના તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે. હોળીના સમયે શ્રમિકો પોતાના વતનમાં જવા કોઈ પણ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એકસ્ત્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુકલ તીથના મેળા દરમિયાન એકસ્ત્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે. ભરૂચ શહેરના તથા જિલ્લાના રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ગોધરા, પંચમહાલ, જાંબુઆ સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા રહેતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચૂકી હોવાના કારણે આગામી 2 મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી. તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાય તેવી પણ શક્યતાઓ છે. આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માટે માગતું હશે તો એસટી તેમના દ્વારા જશે. બસની સેટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો એસટી બસ તેઓ દ્વારા લેવા માટે આવશે. તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં રહેવા તહેવાર માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. યાકુબ પટેલ, ભરૂચ.